સિદ્ધિ ક્લાસીસ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો। સિદ્ધિ ક્લાસીસ દ્વારા કરવામાં આવેલ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ પાંડેસરા વિસ્તારમાં આવેલ સિદ્ધિ કોચિંગ ક્લાસમાં આજે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અતિથિ તરીકે શ્રી છોટુભાઈ પાટીલ, પીએસસી મેમ્બર દીનાનાથ મહાજન, કોર્પોરેટર વોર્ડ નંબર 23 અને પ્રકાશભાઈ ખેરનાર કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12 માં A1 અને A2 લાવનાર વિદ્યાર્થીઓને આર્થિક બક્ષિસ આપવામાં આવ્યું હતું, જે તેમને ભવિષ્યના ભણતરમાં ઉપયોગી થાય। જેમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ધોરણ 10 ના વિદ્યાર્થી આશીષ હિરેને 5000 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો, તેમજ બાકી વિદ્યાર્થીઓને 3000, 2000 અને 1000 રૂપિયાના બક્ષિસ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે ધોરણ 12 કોમર્સમાં રેનુકા ભંગાળે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જેને 5000 રૂપિયાનો ચેક આપી સન્માન કરવામાં આવ્યું। પાંડેસરા વિસ્તારમાં સિદ્ધિ ક્લાસીસ વિદ્યાર્થીઓ અને વાલીઓની પહેલી પસંદ છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર રહે છે। પાંડેસરા વિસ્તારમાં મરાઠી માધ્યમમાં સિદ્ધિ ક્લાસીસ ટોચનું સ્થાન ધરાવે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે હંમેશા એમની સાથે ખડે પગે ઊભી છે, તેવું મત સંચાલક શ્રી યોગેશ બોરસે સર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું। આજે સિદ્ધિ કોચિંગ ક્લાસીસ દ્વારા કરમૈગી સોસાયટીમાં જે બાળકો 10મા અને 12મામાં રેન્કિંગમાં આગળ આવેલા એમને પ્રોત્સાહિત કરવા માટે ટ્રોફી, મેડલ અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ વિસ્તારના નગરસેવક ડૉક્ટર દીનાનાથ મહાજન, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર કારોબારી સભ્ય પ્રકાશભાઈ ખેરનાર, આ વિસ્તારના અને આ સોસાયટીના સૌ આગેવાન ભાઈઓ અને સિદ્ધિ કોચિંગ ક્લાસીસના યોગેશ સર અને એમની પૂરી ટીમ અને અહીંયા ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આજે ઘણા બાળકો સુમન હાઈસ્કૂલમાં ભણતા હતા, છત્રપતિ શિવાજી હાઈસ્કૂલમાં ભણતા હતા, એવા બાળકો જે સ્લમ વિસ્તારમાં રહે છે અને એ રેન્કિંગમાં આવીને અહીંયા 5000નું ઇનામ, ટ્રોફી પ્રોત્સાહિત કરવામાં આવ્યું। અહીંયા વાલીઓ બેઠા છે, એમને અમે માર્ગદર્શન આપ્યું છે કે આપણો બાળક આગળ જાય એ માટે આપણી પણ ફરજ છે એના પર ધ્યાન આપવાની। ઘણા વાલીઓને અમે વિનંતી કરતા હોય છે કે તમારો બાળક જેવો 8મામાં પાસ થાય તેઓ 9મામાં એનો ફોર્મ ભરવા માટે તરત જ એનું ફોર્મ ભરવું જોઈએ અને પછી ગામ જવું જોઈએ। ઘણા વાલીઓ આળસના કારણે ઘણા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી જાય છે। તો આપણે આ ક્લાસીસ, ઘણા બધા ક્લાસીસ આપણા વિસ્તારમાં છે, આ સિદ્ધિ ક્લાસીસ વર્ષોથી આપણા બાળકોને સારું શિક્ષણ આપી રહ્યા છે, એમના પર ધ્યાન આપી રહ્યા છે, જેમની પરિસ્થિતિ નથી એવાને પણ સાથે લઈને ચાલી રહ્યા છે। એટલે હું સિદ્ધિ કોચિંગ ક્લાસીસના યોગેશ સર અને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। એ જ રીતે આ વિસ્તારની સેવા કરતા રહે એવી એમને શુભકામના। તમારું નામ? મારું નામ યોગેશભાઈ બોરસે, સિદ્ધિ કોચિંગ ક્લાસનો હું સંચાલક છું। આજે તમારો શું પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામનો હેતુ શું હતો? આજે અમારી ક્લાસમાં જે વિદ્યાર્થીઓ 10મા અને 12મામાં, 9મા, 11મા, 12મામાં ઉધના અને પાંડેસરા વિસ્તારમાં